ભાવનગર જિલ્લાના કોળિયાક ગામે માલીશ્રી નદીના પુલ પર 30 થી 40 જણાએ ભરેલી બસ ફસાઈ હતી, જેની મદ્રાસ સુધી રેસ્ક્યુ કરાઈ હતું. તમિલનાડુના યાત્રાળુઓ કોળિયાક નિષ્ઠ મહાદેવ મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યા હતા, ત્યારે બસ પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાતા તમામના જીવ તાળવે ચોંટી ગયા હતા, જેમાંથી બધા જનો બચાવ કરવામાં આવ્યો છે. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફાયર અને સ્થાનિક તરવૈયાની ટીમ ટ્રકમાં સવાર થઈ બસ સુધી પહોંચી હતી. કાચ ફોડી અને બસમાંથી તમામ યાત્રાળુઓને બહાર કાઢી ટ્રકમાં બેસાડ્યા હતા, પરંતુ યાત્રાળુ ભરેલો ટ્રક પાણીના પ્રવાહમાં નમી જતા બીજો ટ્રક બોલાવવો પડ્યો હતો. કોમી એખલાસનું ઉત્તમ ઉદાહરણ મુસ્લિમ ટ્રક માલિકે પળવારનો વિલંબ વગર બચાવ માટે 2 ટ્રક આપ્યા હતા. આવી જ બીજી અવનવી અપડેટ જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આભાર.